ગુડ મોર્નિંગ એવરીવન. બધાને સ્ક્રીન દેખાય છે અને મારો અવાજ આવે છે? ઓકે, અવાજ આવે છે અને સ્ક્રીન પણ દેખાય જ છે. થેન્ક યુ. ચાલો, તો લાસ્ટ ટાઈમ આપણે બધા ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ્સ એના જે બેઝિક્સ ટર્મ્સ હતા એ સમજતા હતા. આજે આપણે પ્રેક્ટિકલી ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ કઈ રીતે લખી શકાય એ શીખવાનું છે, બરાબર? પણ એમાં આગળ વધીએ એ પહેલા તમે બધા જ બુક અને પેન લઈ અને બેસો, કારણ કે આ જે રિપોર્ટ છે તમારે પણ અત્યારે લખવાનો છે. અને જ્યારે આપણો લેક્ચર એન્ડ થાય ત્યારે આ ચેટ બોક્સની અંદર જ તમે જે રિપોર્ટ લખ્યો છે એનો ફોટો આમાં પોસ્ટ કરવાનો છે, જેથી કરીને મને ખબર પડે કે તમને રિપોર્ટ આવડી ગયો છે. એટલે બધા જ પહેલા બુક અને પેન લઈ લેશે અને પછી જ આપણે શરૂ કરશું. તમને બધાને સ્ક્રીન ઉપર સૂચના પણ દેખાય છે, બરાબર? એટલે બધા બુક ને પેન લઈ લ્યો. સૂચના લખવાની અત્યારે જરૂર નથી, પણ અહીંયાથી જે હું ફોર્મેટ સમજાવું છું એ લખવું જરૂરી છે, બરાબર? એટલે બધા બુક ને પેન લઈ લ્યો. થઈ જાય એટલે ચેટ બોક્સમાં નોટિફાય કરો. બહુ જાજા લોકો નથી તમે. પછી આપણે શરૂ કરીએ. જેટલા લોકો અત્યારે હાજર છે ચાલો, 1 મિનિટ થઈ ગઈ, બરાબર? બધા પાસે બુક અને પેન આવી ગઈ છે? ઓકે, છેલ્લે આપણે સમજ્યા કે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ છે એનું ફોર્મેટ શું હોય, બરાબર? કયા કયા ટાઈપ્સના રિપોર્ટ્સ હોય છે, ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ ક્યારે લખાય છે, આવી બધી આપણે થિયોરિટિકલ વસ્તુઓ સમજ્યા. પણ એક્ઝામમાં આપણને થિયરી નથી પૂછાતી, આપણને પ્રેક્ટિકલ રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે, બરાબર? તો આપણે પ્રેક્ટિકલી રિપોર્ટ લખવો હોય તો કઈ રીતે લખી શકાય, બરાબર? તો અમુક જે ગયા વર્ષના જે અમુક નિયમો છે કે જે આપણે સમજ્યા હતા બિઝનેસ કમ્યુનિકેશન ભણતા હતા ત્યારે, લેટર રાઇટિંગને લગતા, એ તો આપણે યાદ રાખશું જ. અને બીજું એમાં શું એડ કરી શકાય એ આપણે શીખશું, બરાબર? તો સૌથી પહેલા તમને જ્યારે રિપોર્ટ રાઇટિંગ માટેની સૂચના જે આવશે, આપણે જે લાસ્ટ પીરિયડમાં જે રિપોર્ટ સમજતા હતા ને એ જ આપણે એનાથી જ પહેલા શરૂઆત કરીએ, પછી બીજા ટાઈપના રિપોર્ટમાં જાશું. તો તમને જે સૂચના આપી હોય છે એ જ પહેલા તમારે વાંચવાની છે, બરાબર? તમારી જાતે કાંઈ તમારે બનાવવાનું નથી. તમને જે સૂચના આપેલી છે એમાંથી જ તમારે બધો ડેટા બનાવવાનો હોય છે. એટલે તમે જો સૂચના સમજી જાશો તો તમને રિપોર્ટનું હેડિંગ બનાવતા, રિપોર્ટનો સબ્જેક્ટ બનાવતા બધું સારી રીતે આવડશે, બરાબર? તો સૌથી પહેલું કામ આપણે શું કરશું? ધ્યાનથી સૂચના વાંચશું, ભલે આપણે બ્રેક કરીને વાંચવી પડે. જેમ કે અહીંયા લખ્યું છે, એઝ ધ સેલ્સ મેનેજર ઓફ ધ યુનિક ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. તો પેલા ખાલી આટલા શબ્દો વાંચ્યા, એમાં આપણને શું સમજાણું કે તમારે કઈ રીતે લખવાનું? તો કે એઝ ધ સેલ્સ મેનેજર, સેલ્સ મેનેજર તરીકે આપણે લખવાનું છે. મતલબ કે નીચે જે સિગ્નેચર આપણે કરશું એ કોની કરશું? તો કે ભાઈ સેલ્સ મેનેજરની, બરાબર? બીજું એને શું કીધું? કોના સેલ્સ મેનેજર છો? તો કે ઓફ ધ યુનિક ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. તો આ જે છે એ કંપનીનું નામ છે. તો આ વાંચશો એટલે તમને શું ખબર પડશે કે તમારે જે લેટર હેડ બનાવવાનો છે, બરાબર? એ લેટર હેડમાં કંપનીનું નામ જે તમારે લખવાનું છે એ કયું રહેશે? આ યુનિક ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. ક્લિયર? પછી જે આપ્યું છે તમને બિહાઇન્ડ ગવર્મેન્ટ હોસ્પિટલ, SRP રોડ, ગોંડલ. તો આ શું છે? જે તે કંપનીનું એડ્રેસ. તો આજે પછીનું જેટલું આટલું વાક્ય વધે છે ગવર્મેન્ટ હોસ્પિટલથી લઈને ગોંડલ સુધીનું, એ શું છે? એનું એડ્રેસ છે. તો એ પણ ક્યાં આવશે? તમારો જે લેટર હેડ તમે બનાવશો એમાં કંપનીના નામની એક્ઝેક્ટ નીચે, બરાબર? પછી શું કે છે? સબમિટ અ રિપોર્ટ ટુ ધ ડાયરેક્ટર. તો હવે તમારે કોને રિપોર્ટ લખવાનો છે? તો કે ભાઈ ટુ ધ ડાયરેક્ટર, બરાબર? આટલું વાંચતા આપણને 3 વસ્તુ ખબર પડી. પહેલી વસ્તુ શું ખબર પડી? કોણ લખે છે? તો કે એઝ ધ સેલ્સ મેનેજર, સેલ્સ મેનેજર લખે છે, બરાબર? કોને લખે છે? તો કે ટુ ધ ડાયરેક્ટર, ડાયરેક્ટરને લખે છે. ક્યાંના સેલ્સ મેનેજર છે અને ક્યાંના ડાયરેક્ટરને લખે છે? તમને અહીંયા આપ્યું જ છે, યુનિક ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, અને નીચે એનું એડ્રેસ, બરાબર?
હવે શું મળે છે તમને? સબ્જેક્ટ. શેના વિશે લખે છે? તો કે ઓન ધ ઇન્ક્રીઝિંગ કોમ્પિટિશન from rival enterprises with suggestions to overcome the same. ઇન્ક્રીઝિંગ કોમ્પિટિશન, વધતી જે કાંઈ પણ કોમ્પિટિશન છે, સ્પર્ધા છે, એને કઈ રીતે દૂર કરવી અથવા તો એમાં કઈ રીતે આગળ વધવું એને લગતા સજેશન્સ આપો. કોણ આપશે? સેલ્સ મેનેજર આપશે. કોને આપશે? ડાયરેક્ટરને આપશે. કઈ કંપનીનો સેલ્સ મેનેજર સજેશન આપશે? તો કે ભાઈ યુનિક ઇલેક્ટ્રોનિક્સ. કયા ડાયરેક્ટરને સજેશન આપશે? યુનિક ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટના ડાયરેક્ટર. બરાબર? તો આટલી વસ્તુ આપણને આ સૂચના વાંચતા જ ખબર પડી ગઈ. તો હવે તમારા બધા પાસે બુક પેન છે. તમારે શું બનાવવાનું છે? લેટર હેડ. લેટર હેડ મતલબ આપણે જ્યારે ક્લાસરૂમમાં હોઈએ છીએ ત્યારે આપણે જે આપણો માર્જિનનો જે એરિયા હોય છે ત્યાંથી લઈને નીચે સુધી આપણે એક ચોરસ બોક્સ બનાવીએ છીએ. તો સેમ વે આપણે બોક્સ બનાવશું. બોક્સમાં લેટર હેડ મતલબ કંપનીનું નામ અને એનું નીચે એડ્રેસ. તો જેમ મેં સ્ક્રીન ઉપર લખેલું છે તમને જે દેખાય છે સેમ વે તમારે તમારી બુકમાં લેટર હેડ બનાવવાનું છે. લેટર હેડ મતલબ શું થાય? તો કે કંપનીનું નામ અને એનું એડ્રેસ, આ બંને વસ્તુ જ્યારે મિડલ પોર્શનમાં, બરાબર, તમારું જે બુક છે એની વચ્ચેના ભાગમાં તમારે લખવાનું. ઉપર કંપનીનું નામ આવશે, નીચે એડ્રેસ આવશે. બરાબર? આ જ્યારે લખો છો ત્યારે આ શું બની જાય છે? તમારું લેટર હેડ. મતલબ કંપનીનું નામ અને કંપનીનું એડ્રેસ જ્યાં લખેલું હોય that is called the letter head. તો બધાએ પહેલા આ બનાવવાનું છે. બધા આ બનાવશે. તમને અહીંયા સૂચનામાં જે કંપનીનું નામ આપ્યું હોય એનું જ તમારે લેટર હેડ બનાવવાનું છે. બરાબર? એવું નહીં કે અહીંયા યુનિક ઇલેક્ટ્રોનિક્સ લખ્યું છે તો મને એમ થાય કે મારે આ નથી લખવું, મારે મારી નામની કંપની બનાવી છે. ના, એવું નહીં ચાલે. તમને જે સૂચનામાં જે નામ આપ્યું છે કંપનીનું, જે એડ્રેસ આપ્યું છે એ જ તમારે અહીં લખવાનું. માની લો કે તમને એડ્રેસ આપેલું નથી તો તમે તમારી રીતે કોઈ પણ એડ્રેસ બનાવીને લખી શકો છો, પણ જો આપેલું હોય તો તમારે એના સિવાયનું કોઈ પણ એડ્રેસ લખવાનું રહેશે નહીં. બરાબર? તો બધા સૌથી પહેલું કામ શું કરશે? આ એડ્રેસ લખવાનું. એડ્રેસ લખો છો એટલે રાઈટ સાઈડમાં તમારે ડેટ લખવાની. હવે આ ડેટ તમે કોઈ પણ લખી શકો, કારણ કે અહીંયા સામેવાળો તમને જે રિસ્પોન્સ આપે છે એની ડેટ તમારે ધ્યાનમાં લેવાની નથી. એટલે તમે તમારી મરજી મુજબની કોઈ પણ તારીખ અહીંયા લખી લ્યો તો ચાલશે. બરાબર? જેમ કે અહીંયા લખી છે મે 10, 2018. તમે કોઈ પણ ડેટ છે એ લખી શકશો. એટલે સુધી બધાને ક્લિયર છે? સૌથી પહેલું કામ શું કરશો? સૂચના વાંચશો. કોણ લખે છે, કોને લખે છે, શેના વિશે લખે છે, આ બધું સમજશો. લેટર હેડ બનાવશો અને ડેટ લખશો. એટલે સુધી બધા ક્લિયર છે? હા. એટલે સુધી બધા ક્લિયર છે. ઓકે, તો આપણે હવે આગળ વધીએ. બરાબર? તમારે આ લખવાનું છે અને છેલ્લે આમાં પોસ્ટ પણ કરવાનું છે. બરાબર? પછી જ આપણે આ પૂરું કરશું. ત્યાં સુધી લેક્ચર ચાલુ રહેશે. એટલે લખજો. સ્ક્રીન તમારી સામે જ છે. કોણ બોલે છે? રિધિ. હા રિધિ, બોલો. આ તમે સમજાવો છો એ લખવાનું છે કે તમે આપશો ઈ? હું સમજાવું છું ઈ. અને સ્ક્રીન ઉપર જે દેખાય છે ઈ જ હું સમજાવું છું. એટલે જોતા જાઓ અને લખતા પણ જાઓ અને સમજતા પણ જાઓ. એમ ક્લાસમાં કરો છો ને એમ જ. ઓકે? તો તમે લેટર હેડ બનાવ્યું, ડેટ લખી. બરાબર? પછી હવે લેફ્ટ સાઈડમાં તમે જ્યારે આવો, જો ડેટની સાઈડ હંમેશા કઈ રહેશે? રાઈટ સાઈડ. હવે લેફ્ટ સાઈડમાં તમે જેને લેટર લખતા હોય એનું નામ અને એનું ડેઝિગ્નેશન, એ વસ્તુ આવશે. તો આપણને ખબર છે આપણે સેલ્સ મેનેજર તરીકે લેટર કોને લખીએ છીએ? ડાયરેક્ટરને. ઉપર સૂચનામાં આવ્યું હતું. ક્લિયર? તો આપણે અહીંયા લેફ્ટ સાઈડમાં શું લખશું? ધ ડાયરેક્ટર્સ. કોના ડાયરેક્ટર્સ? ક્યાંના ડાયરેક્ટર્સ? તો જે તે કંપનીનું નામ તમને આપ્યું છે, જે લેટર હેડમાં તમે લખ્યું છે સેમ કંપનીનું નામ અહીંયા નીચે આવશે. બરાબર? યુનિક ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને એનું એડ્રેસ. ક્લિયર? એટલે સુધી 3 વસ્તુ બધાને સમજાઈ ગઈ? સૌથી પહેલું કામ શું કરશો? જે તે કંપનીનું લેટર હેડ, રાઈટ હેન્ડ સાઈડમાં ડેટ, લેફ્ટ હેન્ડ સાઈડમાં જેને લેટર લખતા હોય એનું નામ, ડેઝિગ્નેશન, કંપનીનું નામ, જે કાંઈ પણ અવેલેબલ છે એ બધું જ લખવાનું છે. પછી મિડલમાં સબ્જેક્ટ. બરાબર? સબ્જેક્ટ તમને ખબર છે, આપણે ઉપર વાંચ્યું હતું જ્યારે આપણે સૂચના વાંચી ત્યારે. શું કીધું હતું એને? કે રાઇટ અ રિપોર્ટ ટુ ધ ડાયરેક્ટર on the increasing competition from rival enterprises
જે આપણી હરીફ કંપની છે એની સાથે આપણું કોમ્પિટિશન છે એ કઈ રીતે ઘટાડી શકાય એના સજેશન્સ આપો. બરાબર, આપણે સૂચનામાં વાંચ્યું હતું. તો આપણો જે સબ્જેક્ટ છે એ આપણે એ જ બનાવશું. તો હવે કઈ રીતે બનાવશું? તો અહીંયા આપણે જોઈએ. જો અહીંયા મેં 2-3 તમને લાસ્ટ પીરિયડમાં જ્યારે મેં સમજાવ્યું હતું ત્યારે આ 3 મેં ત્યારે જ લખ્યા હતા. બરાબર, તમે આ 3 માંથી કોઈ પણ એક સબ્જેક્ટને યુઝ કરી શકો. જેમ કે એક આપ્યું છે અહીંયા સબ્જેક્ટ સેલ્સ રિપોર્ટ ફોર ધ યર એન્ડિંગ 31st March 2018, અથવા તો સબ્જેક્ટ અ રિપોર્ટ ઓન સજેશન્સ ઓફ સેલ્સ ઇમ્પ્રુવમેન્ટ, અથવા તો અ રિપોર્ટ ઓન સેલ્સ ઇમ્પ્રુવમેન્ટ. તમને જે સહેલું લાગે, તમને સૂચનામાંથી જે શબ્દ સહેલા લાગે, જેમ કે અહીંયા સૂચનામાં જ હતું, જો શું લખ્યું છે, સજેશન્સ ટુ ઓવરકમ ધ સેમ. ધ સેમ શું હતું? તો કે કોમ્પિટિશન. તો કોમ્પિટિશનને ઓવરકમ કરવા માટેના સજેશન્સ આપો, સેલ્સને ઇમ્પ્રુવ કરવા માટેના સજેશન્સ આપો, એવું સૂચનામાં જ હતું. એમાંથી જ મેં બનાવી નાખ્યું. શું બનાવ્યું? રિપોર્ટ ઓન સેલ્સ ઇમ્પ્રુવમેન્ટ. તો આ ટૂંકું ને ટચ બની ગયું. બરાબર, તો આવો કોઈ પણ સબ્જેક્ટ તમે બનાવી શકો છો. અહીંયા મેં 3 બનાવ્યા છે, તમે આમાંથી કોઈ પણ એક છે એનો ઉપયોગ કરી શકો. બરાબર, એટલે સુધી આપણે બધા ક્લિયર છીએ? 4 વસ્તુઓ સમજ્યા? લેટર હેડ, ડેટ, કોને લેટર લખો છો એ, અને સબ્જેક્ટ. બરાબર, પછી હવે તમે તમારો જે રિપોર્ટ છે લખવાનું શરૂ કરો છો. બરાબર, એટલે સુધી લખાઈ જાય પછી હવે તમારો રિપોર્ટ આવે છે. હવે જનરલી તમને જે બુક છે એમાં તમને રિપોર્ટ છે 2-3 પેજના આપ્યા છે, મોટા રિપોર્ટ્સ આપ્યા છે. બરાબર, આ તમને 10 માર્કમાં પ્રશ્ન પૂછાય છે, એટલે ઓબ્વિયસલી તમે થોડુંક વધારે લખો એવી એક્સપેક્ટેશન હોય. એટલે આપણે શું કરવાનું છે, તો કે આપણે વધારે કઈ રીતે લખી શકીએ અને કઈ કઈ બાબતોને એમાં ઇન્ક્લુડ કરવી એ આપણે જોશું. બરાબર, તો સૌથી પહેલા આપણે આની પહેલા જ્યારે સમજતા હતા ગયા પીરિયડમાં કે રિપોર્ટ તમે લખો છો એ કેવો હોવો જોઈએ? લોજિકલ ઓર્ડરમાં હોવો જોઈએ. બરાબર, આપણે સમજતા ને કે પહેલા ઇન્ટ્રોડક્શન આવવું જોઈએ, પછી અંદર જે કંઈ તમારે લખવાનું છે એ, અને છેલ્લે કન્ક્લુઝન. આ રીતે એક લોજિકલ ઓર્ડરમાં તમારો રિપોર્ટ જવો જોઈએ. સીધું તમારે સજેશન નથી દઈ દેવાના. પહેલા તમે થોડુંક ઇન્ટ્રોડક્ટરી વાત કરશો, પછી તમારા સેલ્સ વિશે વાત કરશો. બરાબર, પછી તમે જે કંઈ પણ તમારે સજેશન્સ દેવાના છે એના વિશે વાત કરશો. એટલે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધશો. સીધે સીધું બધું એક સાથે કે આડાઅવળું કહેવાનું નથી. બીજી વસ્તુ, જે કંઈ પણ લખો છો એ ગ્રામેટિકલી કરેક્ટ હોવું જોઈએ. તો આપણે જેમ લાસ્ટ ટાઈમ લેટર માટે ને એના માટે અમુક સ્પેસિફિક પેરેગ્રાફ્સ બનાવ્યા હતા. બરાબર, એવું આપણે સેમ આમાં પણ કરશું, પણ અત્યારે અહીંયા જે છે એ આપણે સમજી લઈએ. તો અહીંયા તમારે શું કરવાનું છે, આ જે કંપની છે એને ટીવી સેટ્સનો જે કંઈ પણ સેલ છે ઇન્ક્રીઝ કરવો છે. બરાબર, ટીવી જ વેચવાનું કામ કરે છે ઇલેક્ટ્રોનિકની કંપની, એટલે એના ઉપર ભાર દઈને આખું લખે છે. જો તમે પહેલેથી વાંચો. ડિયર સર્સ, in accordance with your instructions, I submit herewith a tabulated statement showing the total number of TV sets sold for the year ending 31st March 2018. આ આટલું લાંબુ વાક્ય છે, પણ મતલબ શું થયો? ખાલી એટલો જ કે 31 માર્ચ 2018 ના વર્ષમાં, બરાબર, જેટલા પણ ટીવી સેટ્સ વેચાણા છે એનો ડેટા હું તમને અહીંયા મોકલું છું. બરાબર, to this statement has been appended a memorandum of the annual sales of the company since its incorporation 6 years ago. બીજું એને શું કર્યું છે? આ વર્ષના સ્ટેટમેન્ટની સાથે સાથે આગળના 6 વર્ષનો વાર્ષિક જે રિપોર્ટ હતો, એન્યુઅલ સેલ્સ મતલબ વાર્ષિક રિપોર્ટ, વાર્ષિક વેચાણ જેટલું પણ એનું થયું હતું. તમે બધા કોમર્સના છો, તમને ખબર હશે. બરાબર, તો એનો જે કંઈ પણ રિપોર્ટ છે એ પણ એને એપેન્ડેડ કર્યો, મતલબ જોડ્યો છે. ક્લિયર? તો શું કામ એણે આ બે વસ્તુઓ જોડી? કારણ કે એના કંપનીના જે ડાયરેક્ટર હતા એણે એને શું પૂછ્યું હતું કે આપણે આપણી રાઇવલ કંપની કરતા આપણો સેલ વધારવો છે, અને એ વધારવો હોય તો એના માટેના સજેશન્સ જોઈએ છે. તો હવે આવું જ્યારે કરવું હોય ત્યારે બે વસ્તુ ધ્યાનમાં રાખવી પડે ને, કે આપણું અત્યાર સુધીનું સેલિંગ કેટલું છે દરેક વર્ષનું, અને આપણી રાઇવલ કંપની છે એ આપણા કરતા કેટલું વધારે કે કેટલું ઓછું સેલિંગ કરે છે. બરાબર, એની પાસે આપણા કરતા કઈ કઈ પ્રોડક્ટ વધારે છે કે ઓછી છે. તો આ બધું જો વસ્તુઓ તમારી પાસે હોય તો જ તમે ક્લિયરલી આવો એક રિપોર્ટ લખી શકો. બરાબર, એટલા માટે આ વાક્ય અહીંયા જરૂરી બને છે. શું કે ભાઈ આગળના વર્ષોનો પણ સેલ્સ રિપોર્ટ આમાં જોડેલો છે, એટલા માટે અહીં લખ્યું છે. પછી એને શું કીધું? You will see that our sales have increased by 29% over that of the preceding year. તો કેટલા ટકા સેલિંગ વધ્યું છે એ પણ એને અહીંયા મેન્શન કર્યું. બરાબર, there are now 11 agents traveling for the company
3 more than the preceding year. મતલબ કે એજન્ટ્સની જે નંબર હતા એજન્ટ્સના એ પણ વધી ગયા છે. હવે કેટલા થઈ ગયા છે? 11 એજન્ટ્સ. પહેલા કેટલા હતા? તો કે 9. તો આ એને જો શરૂઆત આપણે શું વાત કરી કે લોજિકલ ઓર્ડર થી શરૂઆત થવી જોઈએ. લોજિકલ મતલબ શું? તો કે તમારે થોડુંક ઇન્ટ્રોડક્ટરી વાત કરવાની. તો ઇન્ટ્રોડક્શનમાં એ શું વસ્તુઓ મેન્શન કરે છે? જો આ ખાસ ધ્યાનમાં રાખજો. તમને કોઈ પણ રિપોર્ટ એવો લખવાનો પૂછાય કે જેમાં તમને એમ કીધું હોય કે તમે એક કંપનીનો બીજી કંપનીના સેલ્સ ઇમ્પ્રુવમેન્ટ માટેના સજેશન આપતો લેટર લખો અથવા તો સજેશન આપતો રિપોર્ટ લખો. તો ત્યારે તમે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખશો? જેમ કે અહીંયા છે એ કે આ વર્ષે કેટલો સેલિંગ થયો છે એનો રિપોર્ટ, બરાબર? આગલા વર્ષોમાં જે કંઈ પણ સેલિંગ થયું છે એનો રિપોર્ટ. આ 2 પોઈન્ટ આપણે પહેલા પેરેગ્રાફમાં મેન્શન કર્યા. પછી બીજા પેરેગ્રાફમાં શું કહે છે? કેટલા ટકા સેલિંગ વધ્યું, કેટલા ટકા સેલિંગ ઘટ્યું, એજન્ટ્સ કેટલા છે, કેટલા વધ્યા ઘટ્યા, એ એને મેન્શન કર્યું. પછી એ શું કહે છે? કયા કયા સિટીઝમાં કે એની બ્રાન્ચીસ છે, ક્યાં ક્યાં નવી એજન્સીઝ ખુલી છે. તો એ શું કહે છે કે અવર પોલિસી ઓફ મેન્ટેનિંગ એજન્સીઝ ઇન વેરિયસ સિટીઝ has been fully justified. During this year, new agencies have been established. જો હવે અહીંયા એને શું કીધું છે કે સેલ્સ ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો બધા આસ્પેક્ટ્સને ધ્યાનમાં રાખવા પડે ને. આપણે કોઈ એક જગ્યાને ધ્યાનમાં નહીં લઈએ. દરેક જગ્યાને ધ્યાનમાં લેશું. જ્યાં જ્યાં આપણી બ્રાન્ચીસ હોય એ બધાને આપણે ધ્યાનમાં લેશું. તો એને શું કીધું? આપણે કઈ કઈ જગ્યાએ નવી એજન્સી ખોલી છે તો એનો પણ એને રિપોર્ટ આપ્યો છે, બરાબર? તો ટોટલ નંબર ઓફ એજન્સીઝ આર નાઉ 31. તો જે કાંઈ પણ ફાઇનલ આંકડો છે એ એને અહીંયા આપ્યો. મતલબ કે એમની પાસે બેઝિક જે કાંઈ પણ જરૂરી વસ્તુઓ છે સેલ્સ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે, એજન્ટને લગતી, બ્રાન્ચીસને લગતી, એ બધી બેઝિક ડિટેલ્સ એને પહેલા આપી દીધી. હવે એ ક્યાં આવે છે? એની પ્રોડક્ટ ઉપર. તો જો પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન આપ્યું, શું આપ્યું છે એને? વી ફાઇન્ડ ધ કોમ્પિટિશન ઇન ધીસ કાઇન્ડ ઓફ માર્કેટ વેરી કીન. 6 new types of TV sets have been put into the market this year. હવે એ પ્રોડક્ટ ઉપર આવ્યા. અત્યાર સુધી ક્યાંની વાત થતી હતી? કંપનીની વાત થતી હતી, એમ્પ્લોઈઝની વાત થતી હતી, બ્રાન્ચીસની વાત થતી હતી, સેલ્સ કેટલા પર્સન્ટ વધ્યું, કેટલા પર્સન્ટ ઘટ્યું એની વાત કરી. હવે એ ક્યાં આવે છે? પ્રોડક્ટ ઉપર. એની પ્રોડક્ટ શું છે? તો કે ટીવી સેટ, બરાબર? તો એ લોકો જે ટીવી સેટ વેચે છે એના કરતા બીજા 6 નવા પ્રકારના ટીવી સેટ્સ કે માર્કેટમાં આવ્યા છે. તો એ એને મેન્શન કર્યું, બરાબર? 6 new types of TV sets have been put into the market this year. હવે એ શું કહે છે? હવે સજેશન્સ આપશે. ક્લિયર બધાને? સૌથી પહેલા આટલા જે આ 3 પેરેગ્રાફ એને કીધા એ શેના વિશે હતા? ઇન્ટ્રોડક્ટરી પોર્શન, બરાબર? શેનું ઇન્ટ્રોડક્શન હતું? પોતાની કંપનીનું, પોતાની કંપનીના સેલ્સનું, કેટલા એજન્ટ્સ છે એમની પાસે, કેટલા પર્સન્ટ સેલ વધ્યો છે, ક્યાં ક્યાં એમની બ્રાન્ચીસ છે, અને કયા પ્રકારની એ લોકો પ્રોડક્ટ્સ બનાવે છે. આટલી વાત એને કરી. પછી એ નીચે આવે છે ક્યાં? તો કે રિકમેન્ડેશન્સમાં, બરાબર? તો એટલે સુધી બધા ક્લિયર છે? એને જે લખ્યું છે, જો તમને ટીવી સેટની જગ્યાએ કોઈ પણ માની લો, ચાલો મોબાઈલ ફોન, બરાબર? આપણે એવું માની લઈએ, હું તમને એક્ઝામ્પલ આપું છું. માની લો કે તમારે મોબાઈલ ફોનના સેલ્સ ઇમ્પ્રુવમેન્ટ માટેનો રિપોર્ટ લખવાનો હોય તો તમારાથી લખાય કે ન લખાય? આ જ વસ્તુઓને સેમ તમારે ધ્યાનમાં રાખવાની છે, જેમ આણે કીધું ને એમ જ. ટીવીની જગ્યાએ તમે માની લો મોબાઈલ કરવાનો હોય, મોબાઈલના સેલિંગ વિશે તમારે લખવાનું, તમે લખી શકો કે ના લખી શકો? જાગો છો બધાય કે વયા ગયા? હા, જાગી. જાગો છો. પુષ્પરાજ જાગે, જય જાગે છે. સરસ. બીજું કોઈ? મને ચેટ બોક્સમાં લખશો તોય ચાલશે. હો, બધાય જાગે ને? બધા લખે છે? ઓકે, તો બધા લખે છે. ગુડ. તો મોબાઈલ વિશે જો આપણને લખવાનું કહે તો આપણાથી લખી શકાય, બરાબર? તો હવે આપણે જે રિકમેન્ડેશન્સ આપવાના છે એમાં આગળ વધીએ. જો રિકમેન્ડેશન્સ છે એ તમે ડિપેન્ડ કરે. જો અહીંયા 3 આપ્યા છે, તમને એમ લાગે કે મારે 5 દેવા છે, તમે 5 રિકમેન્ડેશન્સ આપી શકો, 6 આપવો હોય તો 6 આપી શકો, તમને જેટલું ફાવે, બરાબર? તમને એમ લાગે કે મને આટલું આવડે છે અથવા તો આમાં આટલું જરૂરી છે, એટલા જ રિકમેન્ડેશન્સ, એટલા જ સેન્ટેન્સીસ તમારે આ રિપોર્ટમાં લખવાના. એથી વધારે કાંઈ પણ લખવાનું નથી. જો એને શું કીધું કે 6 નવી પ્રોડક્ટ્સ ટીવીને લગતી માર્કેટમાં આવી છે. તો હવે એને જે સજેશન સાથે શેને લખતા હશે? આ ટીવીના પ્રોડક્શનને, કે આ નવા જે ટીવી આવ્યા છે એને વેચવા ઉપર હશે, બરાબર? તો તમને અહીંયા પેલું રિકમેન્ડેશન દેખાતું હશે. હું આ બધા રિકમેન્ડેશન ન્યૂ પેજ ઉપર લઈ લઉં એટલે તમને દેખાય.
ઓકે, જો પહેલું રિકમેન્ડેશન એને આપ્યું છે કે if possible a new type of TV set to be devised which can be sold for 1,000 rupees less than our present standard A1. આ એને શું સજેશન કર્યું કે માર્કેટમાં જે નવા 6 ટાઈપના જે ટીવી આવ્યા છે બરાબર, એની કિંમત વધારે છે, તો આપણે એવું કરીએ કે આપણે કોઈ એવું ટીવી સેટ બનાવીએ કે જેની કિંમત છે અત્યારના સ્ટાન્ડર્ડ કરતા થોડીક ઓછી હોય. તો જ્યારે ઓછી કિંમતનું ટીવી મળતું હશે તો ઓટોમેટિક જે કસ્ટમર્સ હશે એ આમની દુકાન પર વધારે આવશે, આમનું સેલિંગ વધી જશે બરાબર. તો એક એને એ સજેશન કર્યું. બીજું એને શું કીધું, ટુ મેક અવર ટીવી સેટ મોર પોપ્યુલર એન્ડ હાઈલી કોમ્પિટિટિવ necessary arrangements should be made for regular advertisements through TV channels, online advertising and hoardings in the cities. તો બીજો ફોકસ એને શેના ઉપર કર્યો, એડવર્ટાઇઝિંગ ઉપર, મતલબ જાહેરાત બરાબર. તો ક્યાં ક્યાં એડવર્ટાઇઝ કરશે એ લોકો, તો કે ટીવી ચેનલમાં, ઓનલાઈન એડવર્ટાઇઝિંગમાં અને હોર્ડિંગ્સ મૂકીને બરાબર. તો આ એના શેના માટે હતું, સેલ્સ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે થઈને. પેલું સજેશન શું આપ્યું એને, તો કે ભાઈ આપણે આ ઓછી કિંમતનું ટીવી બનાવીએ બરાબર. બીજું શું કીધું એને, એડવર્ટાઇઝમેન્ટ કરીએ ટીવીમાં, ઓનલાઈન કે હોર્ડિંગ્સ જે કાંઈ પણ થઈ શકે એનાથી. ત્રીજું શું કીધું, આઈ ફીલ that follow-up correspondence should be maintained with all the customers, agents and other interested parties in order that the company's connections may not be lost. Follow-up લેતા જઈએ. જો આપણે આપણી કંપનીના ટીવી સેટ્સ છે એ બીજી કંપનીને જો આપણે આપીએ, બીજી દુકાનવાળાને આપીએ છીએ, કોઈ કસ્ટમરને વેચે છે, એની પાસેથી ફોલોઅપ લઈએ. ફોલોઅપ મતલબ એનો આપણે ફીડબેક લઈએ કે ભાઈ એમને આ પ્રોડક્ટ ગમે છે કે નથી ગમતી બરાબર. એના ઉપરથી આપણે કસ્ટમર્સને આપણે ટચમાં રાખીએ. તો આટલા એને 3 સજેશન આપ્યા. અને છેલ્લે રાઈટ હેન્ડ સાઈડમાં ફરીથી યોર્સ ફેithફુલી, પછી એનું જે કાંઈ પણ નામ હોય એ, અને ડેઝિગ્નેશનમાં શું લખ્યું છે, સેલ્સ મેનેજર. શું કામ એવું લખ્યું, કારણ કે આપણે જ્યારે ઉપર સૂચના વાંચી હતી ત્યારે લખ્યું હતું ને કે તમારે રિપોર્ટ છે એ સેલ્સ મેનેજર તરીકે લખવાનો છે. તો અહીંયા નીચે એન્ડમાં જે સિગ્નેચર આવશે એ કોની આવશે, સેલ્સ મેનેજરની. ક્લિયર બધાને? તો તમે એટલું સમજ્યા અત્યારે. આ એક જે રિપોર્ટ તમારે લખવાનો છે શેના વિશે લખવાનો હતો, તો કે ભાઈ એક યુનિક ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ નામની એક કંપની છે કે જે ગવર્મેન્ટ હોસ્પિટલ SRP રોડ ગોંડલ પાસે આવી બરાબર. એના સેલ્સ મેનેજર તરીકે તમારે ડાયરેક્ટરને એક રિપોર્ટ લખવાનો હતો. શેના વિશે, તો કે ભાઈ સેલ્સ કઈ રીતે ઇમ્પ્રુવ કરવા, વેચાણ કઈ રીતે વધારવું. આટલી સૂચના તમને સમજાણી હતી. પછી તમે શું કર્યું, એક લેટર હેડ બનાવ્યું બરાબર. લેટર હેડ બનાવ્યું પછી તમે ડેટ લખી, જેને તમે લખતા હતા એ વ્યક્તિનું નામ, એનું ડેઝિગ્નેશન ને એ લખ્યા. મિડલમાં તમે એનો સબ્જેક્ટ લખ્યો અને પછી તમે તમારા રિપોર્ટ ઉપર આવ્યા. રિપોર્ટમાં તમે કઈ કઈ વસ્તુઓ મેન્શન કરી, તો હું તમને અહીંયા કમેન્ટ્સ કરીને બતાવું એટલે તમને જલ્દી ખબર પડે. ઓકે, જે પહેલો પેરેગ્રાફ હતો ત્યાં આપણે આવી જઈએ. પહેલા પેરેગ્રાફમાં એને શું સમજાવ્યું, તો પહેલા પેરેગ્રાફમાં એને સમજાવ્યું કે ભાઈ બેઝિક એ લોકોની જે કંપની છે એનો બેઝિક સેલ્સ કેટલો થાય છે અને કઈ કઈ વસ્તુઓ એ લોકો વેચે છે બરાબર. તો એને શું લખ્યું છે, સેલ્સના સ્ટેટમેન્ટ્સ. સ્ટેટમેન્ટ્સ મતલબ રિપોર્ટ. કયા વર્ષે કેટલા ટીવી વેચાણા, કયા વર્ષે કેટલું સેલિંગ થયું, એ એને પહેલા પેરેગ્રાફમાં કીધું. સાથે સાથે એને એન્યુઅલ રિપોર્ટ્સ એ જોડ્યા. એન્યુઅલ મતલબ વાર્ષિક. તો જ્યારથી કંપની શરૂ થઈ છે ત્યારથી જેટલા રિપોર્ટ્સ થયા, જેટલા સેલિંગ થયું છે, એ બધાનો રિપોર્ટ એને પહેલા પેરેગ્રાફમાં વાત કરી. બીજા પેરેગ્રાફમાં એ શેની વાત કરે છે, તો કે ભાઈ ગયા વર્ષ કરતા આ વર્ષે સેલ્સમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે. તો ઇમ્પ્રુવમેન્ટ ઇન સેલ્સ, આ એને બીજા પેરેગ્રાફમાં વાત કરી બરાબર. ઇમ્પ્રુવમેન્ટ ઇન સેલ્સ મતલબ સેલ્સમાં વધારો. બીજી શું વાત કરી એને, એજન્ટ્સ. આપણી પાસે કેટલા એજન્ટ્સ છે અને એમાં કેટલો વધારો થયો છે. પછીનો જે પેરેગ્રાફ આવે છે, થર્ડ પેરેગ્રાફ, એમાં એ શેની વાત કરે છે, પોતાની બ્રાન્ચીસ કેટલી છે, ક્યાં ક્યાં છે અને એમાં એ લોકોએ શું ફેરફાર કર્યા છે. તો ત્રીજી વાત એ શેના વિશે કરે છે, બ્રાન્ચીસ વિશે. મતલબ કઈ કઈ જગ્યાએ એમની બ્રાન્ચ છે, એજન્સી છે, એ બધી વાત એને થર્ડ પેરેગ્રાફમાં કરી બરાબર. એ પતી ગયું. પછી હવે માર્કેટના ટ્રેન્ડ ઉપર આવે છે. માર્કેટ ટ્રેન્ડ બરાબર. માર્કેટ ટ્રેન્ડ મતલબ શું, તો કે માર્કેટમાં
કઈ કઈ નવી વસ્તુઓ આવી છે કે જે એમની પ્રોડક્ટને લગતી છે. જેમ કે અહીંયા એને કીધું ને કે there are 6 new types of TV sets have been put into the market. તો માર્કેટ ટ્રેન્ડની વાત કરી. માર્કેટ ટ્રેન્ડ વિશે વાત થઈ ગઈ. એ પછી એ આપણને સજેશન્સ આપે છે. બરાબર. એના પછીનો જે પેરેગ્રાફ આવે છે અહીંયા છેલ્લે, તો છેલ્લે શેના વિશે વાત કરે છે? સજેશન્સ. અને સજેશન્સ અપાઈ જાય પછી લાસ્ટમાં શું આવશે? સિગ્નેચર. તો સિગ્નેચર કોની આવશે? જેનું નામ તમને સૂચનામાં આપેલું હતું એની. બરાબર. તો આખે આખો તમારો જે રિપોર્ટ છે એને તમારે આટલા પોર્શન્સમાં ડિવાઈડ કરવાનો રહેશે. બરાબર. અહીંયાથી આપણે પહેલેથી જ જોઈ લઈએ. સૌથી પહેલા ઉપર તમે શું લખશો? તો કે ભાઈ લેટર હેડ. બરાબર. પછી રાઈટ હેન્ડ સાઈડમાં આવશે ડેટ. પછી અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં તમે જેને લેટર લખતા હોય એ, જેને લેટર લખો છો મતલબ અહીંયા તમે ડાયરેક્ટરને લખતા હતા. બરાબર. તો જે વ્યક્તિને આપણે લેટર લખતા હોય એનું નામ ને એનું ડેઝિગ્નેશન. તો અહીંયા ટુ ધ ડાયરેક્ટર અથવા તો જેનું પણ નામ હોય એ. ઓકે. પછી મિડલમાં શું આવશે? તો કે સબ્જેક્ટ. તો તમે લખ્યું સબ્જેક્ટ. પછી તમે અહીંયા એનું સંબોધન કરો છો ડિયર સર કે જે કંઈ પણ હોય એ, અને પછીથી તમે તમારા રિપોર્ટમાં આગળ વધો છો. બરાબર. તો તમે બધા જે અત્યાર સુધી લખતા હતા તમે બધા હવે કહો છો ને કે ટાઈમ નથી. ઓકે, ટાઈમ આપું છું. ચાલો, અહીંયાથી હું બોલું છું, તમને સ્ક્રીન ઉપર દેખાય છે. માલદે તને દેખાતું નથી કે હવે દેખાય છે? શું છે? ન દેખાતું હોય તો મીટિંગ લીવ કરીને ફરીથી જોઈન થઈ જા. એવી જ કર્યું. હવે ફરીથી પાછો જોઈન થયો તો હવે દેખાય છે મેડમ. દેખાય છે ને? ઓકે. બીજા બધાયની દેખાય છે ને? હા હા. તો ચાલો, બુકમાં તમે બધા લખતા હશો. હા. તો પહેલેથી અહીંયા મેં પોઈન્ટ્સ પણ મેડમ સાઈડમાં હાલમાં લખ્યા છે. મારી પાસે બુક નથી હો. તો કઈ વાંધો નહીં, તાર મને પછીથી સબમિટ કરવાનું. બરાબર. પણ ઓકે. અત્યારે જેટલા હાજર છો એ બધા અહીંયા જ સબમિટ કરજો. ચાલો. એટલે ટૂંકમાં ટીમમાં તો હું સાથે જ છું. ઓકે ઓકે. હા. ઓકે. ચાલો. તો પહેલા તમે શું કામ કરશો? લેટર હેડ બનાવવાનું. બરાબર. એ બધાને બની ગયો છે કારણ કે આપણે શરૂઆતમાં જેની વાત કરી. ન બન્યું હોય તો બનાવો. સૂચના વાંચી અને લેટર હેડ બનાવવાનું. બરાબર. તો આ મેં જે બનાવ્યું છે એ જ સેમ તમારે બનાવવાનું છે. પછી બીજો રિપોર્ટ હું તમને આપીશ. સાઈડમાં જે મેં લખ્યું છે અહીંયા રેડ ડોટમાં તમને જે દેખાય છે એ ઇન્સ્ટ્રક્શન છે કે ક્યાં કઈ વસ્તુ લખવાની એમ. તો આ જે પેલું એરો કરીને જે લખેલું છે એ શું છે? તો કે લેટર હેડ. એટલા માટે મેં લખ્યું છે લેટર હેડ. બરાબર. લેટર હેડ મતલબ શું? તો કે કંપનીનું નામ અને એનું એડ્રેસ. બરાબર. આટલી વસ્તુ. પછી જે નેક્સ્ટ છે એ શું છે? તો કે ડેટ. તો મેં લખ્યું છે ડેટ. જ્યાં પણ એરો હું ક્લિક કરું છું એ સ્ક્રીનમાં દેખાય છે. તમને સ્ક્રીનમાં ન દેખાય તમે ફોન તમારો આડો કરીને જોવો અથવા તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરો તો તમારી સ્ક્રીન છે ઝૂમ થઈ જશે. તમે જોઈ શકશો. પછી તમે જેને લેટર લખતા હોય બરાબર એનું નામ અને એનું ડેઝિગ્નેશન એ થર્ડ પાર્ટમાં આવશે. બધા આટલું લખશે. પછી આપણે આગળ વધીએ. ત્રણ વસ્તુઓ. તો હવેથી બુક લઈને લેક્ચર ભરવા બેસવાનું. ભાઈ વિશાલ, આ તો એવું કે દાખલાઓ મગજમાં ગણી લઈશ એમ, પછીથી જોઈ લઈશ એમ થોડું ચાલે. તો હું એમ કહી દઉં હવે કે પછીથી. ઓકે. ત્રણ વસ્તુઓ બધાને થઈ ગઈ હશે. ચાલો, 3 વસ્તુ લખેલો ખાલી ફોટો મને મોકલે બધાય. આગળનો આખો લેટર નહીં, ખાલી આ 3 વસ્તુઓ. લેટર હેડ જે મેં તમને કીધું છે સેમ એ જ રીતે બનાવેલો. બરાબર. લેટર હેડ, ડેટ અને જેને લેટર લખો છો એ. આ 3 વસ્તુ. ચાલો, ફોટો મોકલો. તમે જે ચેટ બોક્સ છે એમાં સૌથી પહેલો ઓપ્શન ફોટાનો હશે. એમાં જઈને તમે ફોટો ક્લિક કરી અને આમાં સબમિટ કરી શકશો. ચાલો, મોકલો ફટાફટ.
ઓકે, પુષ્પરાજે તો બધું લખી નાખ્યું. ગુડ. વેરી ગુડ. ભારતી. સરસ, ત્રણેય સરસ લખ્યું. ચાલો, હિતિશા. ગુડ. ચાંદ, જો તે લેટર હેડ બનાવ્યું છે ને એમાં એડ્રેસ જે છે ને એ એક્ઝેક્ટ નામની નીચે આવવું જોઈએ, વચ્ચે આડા આવડું નહીં. નહીતર પ્રોપર ના લાગે. રોનક બરાબર લખ્યું છે. કર્મરાજ વેરી ગુડ. જો બોક્સ બનાવીને લખવાનું, બરાબર. સરસ. ઓકે, જો જે લોકો ઉપરથી 2-3 લાઈન છોડ્યા પછી લખે છે, એવું નહીં કરો, કારણ કે એવું કરશો તો અડધું પેજ કોરું લાગશે, બરાબર. એટલે એવું નથી કરવાનું. સૃષ્ટિ, આપણે ઉપરથી જ માર્જિન થી જ આપણે લખવાનું શરૂ કરશું. ઉપર 2-4 લાઈન ખાલી નથી રાખવાની, પેજ આખું યુઝ થવું જોઈએ, બરાબર. બાકી પરફેક્ટ. ગુડ. હા, દામાનિશા ગુડ. ધૃતિ સરસ, વેરી ગુડ. ઓકે, ક્વેશ્ચન લખવા ખાલી રાખ્યું હતું. ઓકે, નો પ્રોબ્લેમ. એક્ઝામમાં તમારે ક્વેશ્ચન લખવાની જરૂર રહેશે નહીં, બરાબર. ખાલી શું લખશો તમે? ક્વેશ્ચન નંબર. ઓકે, ચાલો, સરસ. ઓકે, ઓલમોસ્ટ મેજોરિટી એ મોકલ્યું છે. 32 જણા એ મોકલ્યું છે 42 માંથી, પણ 10 જણા હજી એવા છે કે જેમણે હજી લખીને મોકલ્યું નથી. એટલે આમાં મોકલજો, હજી આપણે ઓનલાઈન છીએ ત્યાં સુધી. ચાલો, એના પછી હવે આપણે આગળ વધીએ. સબ્જેક્ટ પછી 3 વસ્તુઓ મેન્શન કરશો. કઈ કઈ વસ્તુઓ? સેલ્સ સ્ટેટમેન્ટ, ઇમ્પ્રુવમેન્ટ ઇન યોર એજન્ટ્સ, અને તમારી બ્રાન્ચીસમાં વધારો કેટલો છે, અને માર્કેટ ટ્રેન્ડ શું છે, બરાબર. આ 4 વસ્તુઓ તમારે મેન્શન કરવાની છે. હવે આમાં જે મેં વાક્ય લખ્યા છે એ જ સેમ ટુ સેમ તમારે લખવા જરૂરી નથી. તમે બદલીને લખી શકો, બરાબર. એમાં જે લખ્યું છે એ જ લખવું એ જરૂરી નથી. તમે તમારી રીતે બનાવી શકો. હવે તમારી રીતે તમારે બનાવવું હોય તો તમે કઈ રીતે બનાવો, આપણને એવો ક્વેશ્ચન થાય, બરાબર. તો અહીંયા જે આખું આ વાક્ય છે ને એની વાક્ય રચના એ બધું તમને અઘરું લાગે, બરાબર. આટલું લાંબુ આપણે થોડા લખવાના હોઈએ, તો આપણે શું લખી શકીએ આના બદલે? તો પેલી એક લાઈન તો કોમન આપણે રાખશું હંમેશા માટે દરેક રિપોર્ટમાં, બરાબર. શું લખશું? તો અહીંયા જે લખ્યું છે એ હું નવેસરથી નવા પેજ ઉપર તમને લખીને બતાવું છું, બરાબર. જેમ કે અહીંયા જે આ પેલી લાઈન છે, ઇન અકોર્ડન્સ વિથ યોર ઇન્સ્ટ્રક્શન્સ I submit herewith a tabulated statement showing the total number of TV sets sold for the year ending. આ બહુ લાંબુ વાક્ય છે, પણ વાત બહુ ટૂંકી છે. તો આપણે ટૂંકું વાક્ય જો લખવું હોય તો આપણે શું લખી શકીએ? જ્યારે પણ તમને સેલ્સ ઇમ્પ્રુવમેન્ટ માટેનો રિપોર્ટ પૂછાય એના માટે આ કોમન સેન્ટેન્સ, બરાબર. તમે શું લખશો? ઇન રિસ્પોન્સ ટુ યોર ક્વેરી, અથવા તો ઇન રિસ્પોન્સ ટુ યોર લેટર, બરાબર. બે માંથી કોઈ પણ એક. બધાને દેખાતું હશે. અહીંયા જો મેં આ પેલા તમારા શબ્દો, બરાબર. ઇન રિસ્પોન્સ ટુ યોર ક્વેરી ઓર ઇન રિસ્પોન્સ ટુ યોર લેટર, આ બે માંથી કાંઈ પણ તમારે આગળ લખી નાખવાનું છે. આ પંકજ, આપણે ક્યાં શ્રી કૃષ્ણ બ્રાસ ક્યાં આવ્યું? આપણે શેના વિશે લખતા હતા લેટર? માઇક ઓન કરતો. પંકજ સાંભળે છે? મેં મારી રીતે બનાવ્યું છે. હા, પણ મેં શું કીધું કે એમાં જે લખ્યું એના ઉપર જ બનાવવાનું. હો, તે ભલે તારી રીતે બનાવ્યું, ગુડ, પણ જે સૂચના આવી ને એને જ બનાવવાનું છે. હા, ચાલો આગળ વધીએ.
તો તમે અહીંયા એક આ સેન્ટેન્સ કોમન તમે યુઝ કરી શકો, બરાબર? ઇન રિસ્પોન્સ ટુ યોર ક્વેરી ઓર લેટર. હવે ક્વેરી શું હતી? તો કે રિગાર્ડિંગ. રિગાર્ડિંગ કરીને જે કાંઈ પણ તમને અહીંયા સૂચનામાં આપ્યું છે, સૂચનામાં શું આપ્યું હતું? રિગાર્ડિંગ ઇન્ક્રીઝિંગ કોમ્પિટિશન ફ્રોમ રાઇવલ એન્ટરપ્રાઇઝીસ વિથ સજેશન્સ ટુ ઓવરકમ ઇટ. આ સૂચનામાં જ હતું, બરાબર? તો હું ધારું તો હું શું કરું? રિગાર્ડિંગ પછી આ સેમ ટુ સેમ આખી લાઈન વિથ ધ સજેશન્સ એટલે સુધીની એ બેઠે બેઠી હું અહીંયા કોપી કરીને લખી શકું. જો મને આટલું બધું લખતા નથી આવડતું, બરાબર? આ જે લોકોને અંગ્રેજીમાં આખું વાક્ય લખવાની તકલીફ પડે છે, એવું કંઈ થાય છે એમના માટે, બરાબર? આ શોર્ટકટ શું કરી શકો તમે? પેલું આ શબ્દ લખવાના, ઇન રિસ્પોન્સ ટુ યોર ક્વેરી ઓર લેટર રિગાર્ડિંગ. પછી રિગાર્ડિંગ પછી શું એડ કરી દેવાનું? જે તમને અહીંયા આપ્યું છે ઓલરેડી, the increasing competition from rival enterprises with suggestions. એ લખવું હોય તો સેમ ટુ સેમ એ લખી શકો, અથવા તો અહીંયા ટૂંકમાં લખી નાખો, regarding the suggestions to improve the sales of our company. આ જે છે ટુ ઇમ્પ્રુવ ધ સેલ્સ, આ મેં ક્યાંથી લખ્યું? હવે સબ્જેક્ટમાંથી. તમે જે સબ્જેક્ટ બનાવ્યો છે એ પણ સેમ ટુ સેમ તમે રિગાર્ડિંગ પછી લખી શકો, બરાબર? બે રીતે બનાવી શકો. ઇન રિસ્પોન્સ ટુ યોર ક્વેરી ઓર લેટર રિગાર્ડિંગ કરીને તમે જે સબ્જેક્ટમાં જે લખ્યું છે એ અહીંયા બેઠે બેઠું લખી નાખો, અથવા તો ક્વેશ્ચનમાં તમને જે અહીંયા આપ્યું છે ઇન્ક્રીઝિંગ કોમ્પિટિશન ફ્રોમ રાઇવલ એન્ટરપ્રાઇઝ એ પણ તમે લખી શકો, બરાબર? બે માંથી કોઈ પણ એક તમે અહીંયા શરૂઆતમાં લખી નાખો. ક્લિયર બધાને? આટલું લખી નાખો, પછી આગળ વધવાનું. In response to your query letter regarding the suggestions to improve the sales of our company. પછી શું લખશો? I have attached. ઓલો appended, memorandum ની બહુ અઘરો સ્પેલિંગ ને બધું આપણે આ સહેલું પડે. I have attached a report of our sales. આપણા જે કંઈ પણ સેલ્સ થયા છે, વેચાણ થયું છે, એનો રિપોર્ટ મેં અહીંયા અટેચ કર્યો છે. બીજું શું કર્યું છે? તો કે ભાઈ એન્યુઅલ સેલ્સ કેટલો થયો છે દરેક વર્ષનું એ પણ અહીંયા છે. તો અ રિપોર્ટ ઓફ એન્યુઅલ સેલ્સ ઇઝ ઓલ્સો અટેચ્ડ. આ ટૂંકું વાક્ય થઈ ગયું, ઓલું લાંબુ વાક્ય થતું હતું, બરાબર? તો તમે બીજું વાક્ય આવું લખી નાખ્યું. પછી આ જે છે આ તો સહેલું વાક્ય છે. અવર સેલ્સ હેવ ઇન્ક્રીઝ 29% ઓવર ધેટ ઓફ ધ પ્રીસીડિંગ યર. There are now 11 agents. આ પણ સહેલું વાક્ય છે, આમાં કંઈ કરવાની જરૂર નથી. We have new agencies. જો અહીંયા જે છે અહીંયા તમે શું કરી શકો? We have new agencies. આ ઉપરનું આખું જે વાક્ય છે એને કાઢીને આ રીતે કરી શકો. We have new agencies in, પછી જ્યાં ક્યાંય પણ તમારી એજન્સીઝ હોય એ તમે લખી શકો, બરાબર? We have new agencies in મોરબી, જુનાગઢ, તાળા, કોડીનાર, જેતપુર and વીરપુર. And પછી ટોટલ નંબર ઓફ એજન્સીઝ ઇઝ નાઉ 31. તો એ પણ સહેલું છે, એ કાંઈ બદલવાની જરૂર નથી. આ બધાયમાં કોમન તમે લખશો, બરાબર? જ્યારે તમને સેલ્સ ઇમ્પ્રુવમેન્ટ ને લગતો લેટર પૂછાય, સેલ્સ ઇમ્પ્રુવમેન્ટ ને લગતો અથવા તો કોઈ પણ પ્રોડક્ટના ઇમ્પ્રુવમેન્ટ ને લગતો લેટર પૂછાય, તેમાં તમારે આ બધી ડિટેલ્સ કોમન રાખવાની છે, બરાબર? ઓકે. પછી આ જે છે આ કઈ લખો નહીં તો ચાલશે, પણ આ એક વાક્ય ઇમ્પોર્ટન્ટ. આઈ વુડ લાઈક ટુ મેક ધ ફોલોઈંગ રિકમેન્ડેશન્સ. જો રિકમેન્ડેશન નો સ્પેલિંગ ન આવડે તો શું કરવાનું? તમને અહીંયા ઉપર સૂચનામાં જ આપ્યો છે સ્પેલિંગ છે નો સજેશન્સ. તો એ સજેશન્સ નો જે સ્પેલિંગ છે એ જ સેમ ટુ સેમ તમારે અહીંયા લખી નાખવાનો. રિકમેન્ડેશન લખતા ન આવડે તો આપણે શું લખી નાખશું અહીંયા? સજેશન્સ. જે આવડી આપણને. ઓકે, આ વાક્ય કોમન. જેટલા મેં બોલ્ડ કરેલા છે એટલા સેન્ટેન્સીસ કોમન. આ પેલા પેરેગ્રાફની જગ્યાએ આપણે આ લખી શકીએ, બરાબર? ઇન રિસ્પોન્સ ટુ યોર ક્વેરી, આ બધાય માટે આ જેટલું આટલું સેન્ટેન્સ છે એ કોમન રાખશું. પછી આ સેકન્ડ છે એ પણ ઈઝી છે, એમાં કઈ બહુ પ્રોબ્લેમ નથી. અહીં શું છે? અવર સેલ્સ હેવ ઇન્ક્રીઝડ બાય 29% ઓવર ધેટ ઓફ ધ પ્રીસીડિંગ યર. તો આ સહેલું વાક્ય છે, એટલે આપણે આ નથી બદલાવતા, આ એમને રહેવા દઈએ છીએ. પછી ક્યાં ક્યાં નવી એજન્સીઝ આવી એ અહીંયા લખ્યું છે, અને છેલ્લે શું લખ્યું છે? તમે આઈ વુડ લાઈક ટુ મેક ધ ફોલોઈંગ સજેશન્સ. અને એવું કર્યા પછી તમે તમારી રીતે કોઈ પણ વધીને 3 થી 5 સજેશન્સ તમારે લખવાના, અને છેલ્લે તમે
યોર્સ ફેથફુલી કરી અને જે પણ વ્યક્તિ તરીકે તમે લેટર કે રિપોર્ટ લખતા હોય એ તમારું નામ અને તમારું ડેઝિગ્નેશન અને સિગ્નેચર અહીંયા છેલ્લે આવશે. બરાબર. આ તમને આ મટીરિયલ છે એ તમારા ટીમમાં મોકલી આપીશ અને આવતા પીરિયડમાં આપણે બીજા કોઈ ટાઈપનો જો તમને રિપોર્ટ પૂછાય તો એ કેવો હોય એ આપણે શીખશું. બરાબર. આ તમારે અત્યારે જેને નથી મને બતાવ્યું સબમિટ કર્યું એને હું અસાઇનમેન્ટના ટેબમાં આ સૂચના મૂકી દઉં છું અને એમાં તમારે સબમિટ કરવાનું છે. એક તમને ક્વિઝ મોકલી છે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ્સની 5 જ માર્કની છે એ પણ હજી મેજોરિટીએ સબમિટ નથી કરી તો આજે 5 વાગ્યા સુધીમાં સબમિટ કરી દેજો. બરાબર. અને બાકી એટલે સુધી કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. તમારી જાતે તમારે લખીને મને સબમિટ કરવાનું છે. આજે આટલી વસ્તુ જે સમજ્યા એમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો લખો ચેટ બોક્સમાં એટલે મને ખબર પડે. અધરવાઇઝ આપણે આવતા પીરિયડમાં આગળ શીખશું. આ જે લખ્યું છે એ લખેલું જવા નથી દેવાનું, રાખવાનું જ છે કારણ કે હમણાં અસાઇનમેન્ટના ટેબમાં આ મોકલું જ છું એટલે તમારે એમાં સબમિટ કરવાનું રહેશે. જેને અત્યારે નથી લખ્યું એને પણ. કીન મતલબ નજીકના, આપણી આસપાસના લોકોને આપણે કીન કહીએ. કીથ એન્ડ કીન એવો એક વર્ડ છે ઇંગ્લિશમાં. ઓકે, કોઈને પ્રશ્નો છે? ના. ઓકે, બધાને સમજાઈ ગયું છે? મેં જે ભાગ પાડ્યા એ સમજાઈ ગયા? ક્યાં કઈ વસ્તુ આવશે? લેટર હેડ થી લઈને સિગ્નેચર સુધીના પોર્શન સમજાઈ ગયા બધાને? હા, ઓકે. તમને આ હું પીડીએફ છે તમારા રેફરન્સ માટે હમણાં ટીમમાં મૂકું છું. સાથે સાથે તમને આનો અસાઇનમેન્ટ મતલબ ક્લાસ વર્ક એ આપું છું એટલે તમારે બધાએ લખી અને એમાં જ સબમિટ કરવાનું રહેશે. બરાબર. અસાઇનમેન્ટના ટેબમાં. અને એમાં ટીવી સેટ નહીં હોય, ટીવી સેટને બદલે આપણે બીજી પ્રોડક્ટ રાખશું. બરાબર. પણ લખવાનું છે એમાં આ જ રીતે, ખાલી ટીવીની જગ્યાએ તમારે જે પ્રોડક્ટનું નામ આપ્યું હોય એ પ્રોડક્ટ વિશે લખવાનું. બરાબર. કંપનીનું નામ ફરી જશે અને પ્રોડક્ટનું નામ ફરી જશે, બાકી મેથડ સેમ. ક્લિયર બધાને? ચાલો, તો આપણે હવે નેક્સ્ટ પીરિયડમાં પાછા મળશું જ્યારે આપણો લેક્ચર આવશે. અને ન કાંઈ સમજાણું હોય તો તમને હું જે અસાઇનમેન્ટના ટેબમાં જે મોકલું છું એમાં તમે જોઈ અને શીખી જાજો. બરાબર. એટલે તમને આવડી જશે. ના, હવે આ નહીં મોકલો તો ચાલે. હવે હું તમને જે અસાઇનમેન્ટના ટેબમાં લખીને મોકલું છું ને એ તમારે સબમિટ કરવાનું છે. બરાબર. ઓકે, ચાલો. હવે મેં અટેન્ડન્સ લઈ લીધી છે તો તમે લોકો હવે લીવ કરી શકશો. ઓકે. હાઇલાઇટ કરેલું હા મોકલીશ. આ ફાઇલ જ આખી મોકલીશ એટલે તમે વાંચી અને તમારી રીતે બનાવી શકો. બરાબર. ઓકે, ચાલો. નાવ આપણે we are going to end this meeting. See you in the next period. Thank you for joining. ચાલો.